फ्रेंड्स, तो આજનો આપણો ટોપિક છે દ્વિવિધ ઉપક્રમ। તો દ્વિવિધ ઉપક્રમની અંદર શેનો સમાવેશ થાય છે એના વિશે આપણે આજે માહિતી મેળવવાની છે। તો એની અંદર કીધું છે કે સંતર્પણ અને અપતર્પણ આ બંને જે છે દ્વિવિધ ઉપક્રમ આવે। સંતર્પણ એટલે કે બૃહણ ચિકિત્સા કે જેની અંદર શું હોય, કોઈ ધાતુનો ક્ષય થયો તો એને વૃદ્ધિ કરી અને શમ કરવાનું છે, એની અંદર વધારો કરવાનો અને શમ કરવાનો। અને અપતર્પણ ચિકિત્સા એટલે કોઈ ધાતુની વૃદ્ધિ થઈ હોય તો એને ઘટાડીને શમ કરવાનું છે, તો એને અપતર્પણજન્ય ચિકિત્સા કહેવામાં આવે છે। એ ધાતુની પણ વાત થઈ ગઈ ને દોષની પણ વાત થઈ ગઈ। તો સંતર્પણ ચિકિત્સાને શું કહેવામાં આવે છે? બૃહણ ચિકિત્સા તરીકે ઓળખવામાં આવે છે, અને અપતર્પણ ચિકિત્સાને લંઘન ચિકિત્સા તરીકે ઓળખવામાં આવે છે। સંતર્પણ મતલબ નરિશમેન્ટ, અપતર્પણ મતલબ અંડર નરિશમેન્ટ। એટલે સંતર્પણ ચિકિત્સા જે છે શેમાં ઇન્ડિકેટ છે? અપતર્પણજન્ય વ્યાધિમાં, દાખલા તરીકે ક્ષય છે, ટીબી છે, શોષ છે, વાત વ્યાધિ છે, આ બધામાં સંતર્પણ કરવું પડે આપણે। જ્યારે અપતર્પણ કોની અંદર છે ઇન્ડિકેટ? તો કે આમદોષજન્ય સંતર્પણજન્ય વ્યાધિ, સ્થૈલ્ય છે, મેદોવિકાર છે, કુષ્ઠ છે, પ્રમેહ છે આ બધાની અંદર શું કરવું પડે? આપણે અપતર્પણ કરવું પડે, કેમ કે એ બધાની અંદર જે છે કફ, વાત, પિત્ત આ બધાની શું છે વૃદ્ધિ થઈ હોય। દાખલા તરીકે જુઓ, પ્રમેહ છે તો એની અંદર પણ શું હોય? વૃદ્ધિ હોય। કુષ્ઠની અંદર પણ પ્રકોપ હોય, મેદવિકારમાં તો હોય હોય। ઓકે, તો આ રીતના જે છે અપતર્પણ કરવું પડે। તો આવા અપતર્પણજન્ય ઉપક્રમ જે છે અને સંતર્પણજન્ય ઉપક્રમ, તો આ દ્વિવિધ ઉપક્રમની અંદર પણ ટાઈપ પડે। કઈ રીતના જુઓ, એક આવે સંતર્પણ, એક આવે અપતર્પણ। તો સંતર્પણમાં બૃહણ આવે, સ્નેહન આવે અને સ્તંભન આવે। બૃહણ શું કરે? વધારે। સ્નેહન શું કરે? વધારે। અને સ્તંભન પણ શું કરે? રોકી રાખે, ઘટવા ના દે। જ્યારે અપતર્પણની અંદર આવે લંઘન એટલે કે ઘટાડે, વજન પણ ઘટાડે અને ધાતુ દોષને પણ ઘટાડે। વૃક્ષણ એ પણ ઘટાડે, અને સ્વેદન એ પણ શું કરે? વાઝો ડાયલેશન કરે। વાઝો ડાયલેશન કરે એટલે દોષો કે ધાતુ રોકાય નહીં, એ કોષમાં નીકળી જાય, એટલે એ પણ શું કરે? અપતર્પણ કરે। તો સ્તંભન અને સ્વેદનમાં ખબર પડી કે સ્તંભન શું કરે? રોકી રાખે, વધારે નહીં કે ઘટવાય ના દે, રોકી રાખે। જ્યારે સ્વેદન જે છે વાઝો ડાયલેશન કરીને દોષોને બહાર નીકાળી દે। તો એટલું જ જે છે આપણે સમજવાનું છે। અપતર્પણ ઉપક્રમની અંદર જો અપતર્પણ જે છે ઉપક્રમ એ લંઘન ચિકિત્સાની અંદર ઇન્ક્લુડ થાય છે। આમદોષજન્ય જે છે વિકારો છે એની અંદર અપતર્પણજન્ય ઉપક્રમ કરવામાં આવે છે। 3 પ્રકારના અપતર્પણ હોય: લંઘન પાચન અને દોષાવસેચન। 2 ટાઈપની લંઘન ચિકિત્સા હોય: શોધન અને શમન। શોધન શમનમાં જે છે આટલું આવે છે, શોધન આટલા અને શમન આટલા 5 શોધન 5 શમન, એ રીતના 10 જે છે લંઘન 10 ટાઈપની લંઘન ચિકિત્સા છે। આનો શ્લોક પણ છે, એ પંચકર્મની અંદર આપણા ઇન્ટ્રોડક્શન ઓફ પંચકર્મ જે લેક્ચર સિરીઝ છે પ્લેલિસ્ટ, એની અંદર તમે જોઈ શકો છો ડિટેલમાં। સંતર્પણ ઉપક્રમ હવે વિશે વાત કરીએ। લંઘન વિશે તો અપતર્પણ વિશે વાત કરી કે અપતર્પણમાં શું આવે, તો કે 3 ટાઈપના અપતર્પણ હોય, 2 ટાઈપના લંઘન હોય, 10 ટાઈપના લંઘન ચિકિત્સા બીજી પણ હોય। ઓકે, પણ હવે આપણે વાત કરીએ છીએ સંતર્પણ ઉપક્રમ વિશે। તો કે સંતર્પણ ઉપક્રમ શું છે? તો કે બૃહણ ચિકિત્સા। એ શું કરે? ધાતુની પુષ્ટિ કરે, ધાતુનું બૃહણ કરે। અપતર્પણજન્ય રોગ હોય એની અંદર કરવામાં આવે, દાખલા તરીકે ક્ષય છે, શોષ છે, વાત વ્યાધિ છે, આની અંદર સંતર્પણ આપણે કરવું પડે। એમાં 2 ટાઈપનું, એક સદ્ય સંતર્પણ અને એક અભ્યાસ સંતર્પણ। સદ્ય એટલે કે તરત, તો એની અંદર બૃહણ બસ્તીનો પ્રયોગ, બૃહણ દ્રવ્યનો પ્રયોગ, દ્રાક્ષ છે, ખજૂર છે, દાડમ છે, આ બધું કે જે શું કરે? તરત રિઝલ્ટ આપે। અને એક છે અભ્યાસ સંતર્પણ। અભ્યાસ સંતર્પણ શું છે? તો કે નિત્ય જે ડેઇલી રૂટીનમાં જે પ્રયોગ કરવાનો હોય, ઘી છે, દૂધ છે, માંસરસ છે, મધુર અમ્લ, શીત સ્નિગ્ધ મૃદુ આહાર છે, અભ્યંગ છે, અનુવાસન બસ્તી છે, માત્રા બસ્તી છે, આ બધું શું આવે? અભ્યાસ સંતર્પણ આવે। અભ્યાસ એટલે શું? કે જે નિરંતર પ્રયોગ કરવાથી આપણને લાભ થાય, તો એ બધું જે છે અભ્યાસ સંતર્પણમાં આવે। તો સંતર્પણના 2 ટાઈપ છે, સદ્ય સંતર્પણ અને અભ્યાસ સંતર્પણ, તો એ પણ આપણે યાદ રાખવું પડે। ઓકે, તો અહીંયા જે છે દ્વિવિધ ઉપક્રમ પૂર્ણ થાય છે। આગળ જે છે સર્વિધ ઉપક્રમ વિશે માહિતી મેળવીશું। ત્યાં સુધી રજા આપશો। જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી, નમસ્કાર।